હે રાજન, ભગવાનને મેળવવા માટે પ્રથમ પગથિયું છે આસનને જીતવું. જીતાસનું જીત શ્વાસો, શ્વાસને જીતવા. આપણી આયુષ્ય દિવસમાં નથી મેરે ભાઈ બહેન, આપણી આયુષ્ય શ્વાસાની અંદર ગણતરી થાય છે. અને એટલા માટે તમે જ્યારે કથા સાંભળી રહ્યા છો ત્યારે કહું કે બની શકે એટલો ઊંડો શ્વાસ લો, પ્રક્રિયાને વધારો, જેથી કરીને આયુષ્યની અંદર વધારો થશે. આપણા શ્વાસા ગણાય છે. અને એક દિવસના શ્વાસા કેટલા હોય? ગંગા સતીએ કીધું છે 21,600 ને કાળ કાઢે. ગંગા સતીએ પાનબાઈને કીધું કે એક દિવસના શ્વાસ જીવ કેટલા લે? બોલે 21,600 વખત આપણે શ્વાસ ઉચ્છ્વાસ લઈએ છીએ. અને વિજ્ઞાને પણ આ વસ્તુને સિદ્ધ કરી છે. આ શ્વાસાને જો તમે લંબાવો, શ્વાસને જો જીતી જાઓ, તો આયુષ્યની અંદર વધારો થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. જીતાસનો જીત શ્વાસો, જીત સંગો જીતેન્દ્રિય. જીત સંગો, સંગને જીતી અને અસંગ બની જાઓ, તો ભગવાનનો ભેટો થાય, તો ભગવાન મળે. અને જીતેન્દ્રિય, તમારી જે ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયોને જીતવાની વાત કહી છે. અને સ્થૂળ સ્વરૂપથી ભગવાનનું ધ્યાન હૃદયસ્થ કરી અને ભગવાનનું ધ્યાન ધરવામાં આવે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે. હે રાજન, પણ આ બધી પ્રોસેસ બહુ લાંબી છે. આપણે 9 દિવસમાં ઠાકોરજીને સમજવા માટે બેઠા છીએ. અને એટલા માટે હું તમારી આગળ કહીશ કે જો કથાની અંદર આવી અને બેસી જાઓ તો આ બધી વસ્તુ એની મેળે થઈ જાય છે. બસ અહીંયા આવીને બેસી જવું પડે. કથાની અંદર બેસો એટલે શું થાય? જીતાસનો, તમારું આસન જીતાઈ ગયું. 3 કે 4 કલાક સુધી, જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી તમે ઊભા ન થઈ શકો. ફરી એક વખત કહું કે તમારા ઘરે તમે આવી રીતે બેસી શકો નહીં. ઘરે તો બેસવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ઘરે બેસે ઘડીક ટીવી ચાલુ કરે ને ઘડીક ફ્રીજમાંથી પાણી કાઢીને પીવે ને ઘડીક વળી પાછી ચા બનાવીને પીવે, એમાંય મજા ન આવી વળી પાછો મસાલો ખાઈ લે. માણસ હખણો નથી બેસતો. એમાંય ઘરમાં જો ન મજા આવે તો વળી પાછું દેવકા બીચ વયું જાય. પણ તમે અહીંયા બેઠા છો, કેટલા શાંતિથી બેઠા છો. આ જે પ્રક્રિયા છે ને એ આસન જીતવાની પ્રક્રિયા છે. જીતાસનો જીત શ્વાસો. તમે જો અમુક કથાઓ આવે, તમારો શ્વાસ રોકાઈ જાય, તમને ખબર પણ ન પડે. તમને એમ થાય કે હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, આના પછી શું આવશે. એમાં તમારો શ્વાસ ક્યારે થંભી જાય આ તમને ખબર રહેતી નથી. પણ પ્રક્રિયા સહજ બની જાય છે. ત્રીજી વસ્તુ છે જીત સંગો, સંગને જીતી લેવાનો. તમે જો અમુક કથાઓ એટલી બધી રસમય ચાલતી હોય, અને અમુક શ્રોતાઓ એટલા બધા રસપ્રદ થઈ અને કથા સાંભળતા હોય કે બાજુમાં કોણ છે, કોણ આવી ગયું, કોણ બેસી ગયું, કોણ જતું રહ્યું, આ કાંઈ ખબર ન પડે. આને અસંગ થવું કીધું છે. અને તમે કથાની અંદર આવીને બેસો તો માત્ર એક જ ઇન્દ્રિય કામ કરે. શું? શ્રવણ ઇન્દ્રિય. બીજી એક કઈ કામની જ નથી. તો એ વસ્તુને સમજાવતા સુખદેવજી મહારાજ કહે છે કે આ બધું જે મેં ગણાવ્યું ને, આસન સિદ્ધિ, પ્રાણાયામથી મનોનિગ્રહ, સંગને જીતવો, ઇન્દ્રિયોને જીતવી, આપણા અષ્ટાંગ યોગના આ બધા પ્રકારો છે મેરે ભાઈ. પણ આ બધી જ પ્રક્રિયાઓ જો કથાની અંદર બેસી અને જો કરવામાં આવે તો સહજ રીતે થાય છે. અને